હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? હું પણ એકદમ મજામાં છું. સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો, અત્યારે આપણે વાડિયા સીવી અને સવારના 7 વાગ્યાના આપણે વાડિયા સીવી, કેમ કે આપણે ટ્રેક્ટરથી શીંગુમાં, મગફળીમાં નીકું તાણતા હતા. તો આવો કંઈક આપણે જુગાડ કર્યો હતો. આ ઢબકલા છે આપણે દંતાલના દાંતામાં ચડાવી દીધા અને પછી જુઓ આવી રીતે આપણે નીકું તાણી છે. આપણો મોબાઈલ સાથે નહોતો એટલે વિડીયો કાંઈ વ્લોગ કાંઈ ઉતારવાનું નહીં. ટ્રેક્ટર હાલતું હતું એ કાંઈ ઉતાર્યો નથી આપણે. એટલે હવે બીજી વાડીમાં આપણે હાંકવાનું થાય તો ત્યાં આપણે આખો પૂરેપૂરો વિડીયો ઉતારશું. આવી રીતે કેવી રીતે આપણે નીકું તાણી અને કેવી રીતે આપણે જુગાડ કર્યો અને આપણું કેપ્ટન છે એનથી જ આપણે નીકું તાણી છે. અને જો શીંગુમાં ફાલે બહુ સારો છે, ફૂયાને એવું બેસવા માંડ્યું છે અને હવે વરાપ પડશે એવું વરાપ પડી ગઈ છે. અને એટલે હવે શીંગુ 1-2 દિવસમાં પાવી પડશે, વરસાદ નહીં આવે તો એવું લાગે છે. એટલે આપણે શીંગુમાં નીકું તાણી નાખી છે. અને બાકી જુઓ અત્યારે 9 વાગી ગયા છે અને આપણે બધી નીકું તાણી નાખી છે. થોડીક કોળિયું કાઢવાની હતી એટલે આપણે કોળિયું કાઢી નાખી છે અને પછી આપણે પાછળ નીકું તાણી નાખી. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હજી આપણે નાસ્તા પાણી બાકી છે એટલે હવે આપણે નાસ્તા પાણી કરી આવીએ અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આવી રીતે આપણે નીકું તાણી છે જેથી કરીને છોડવાને પણ સપોર્ટ મળી જાય અને છોડવા નજીક ધૂળ વહી જાય, માટી વહી જાય એટલે ફૂયા બેસવામાં સારું કેવરાવે છે, ફાલય સારો બેસે એવું કહે છે. અને વરાપ પડશે એટલે આપણે આમાં પાણી મૂકવું પડશે. હમણાં વરસાદ આવે એવું કાંઈ લાગતું નથી એટલે આપણે શીંગુમાં પાણી મૂકવું પડશે, પાણી પાવું પડશે. તો આપણે બીજી વાડીએ શીંગુમાં આપણે નીકું તાણતા હતા એટલે ત્યાં નીકું તાણીને આપણે સિરાવીને પછી આપણે આ બીજી વાડી આવી ગયા હતા. આપણે કાલે કપા લાટતા હતા એ વાડી આવી ગયા છે. ત્યાં આપણે કપા લાટતા થાય એટલે નીચે જે પાળા બાંધવાના બાકી હોય એ આપણે પાળા બાંધવી છે. અને જવું આવી રીતે, કેમ કે શેઢો આવી જાય એટલે બળી જતો ત્યાં સુધીને જ હાલે એટલે પાળો અધૂરો રહી જાય. એટલે આપણે ત્યાં 2-3 છોડવા સુધી આવી રીતે બાકી રહે એટલે ત્યાં આપણે પાળો બાંધવાનો, કેમ કે આ છોડવાને સપોર્ટ મળી જાય. જો આવી રીતે હોય એટલે પાળો અહીં સુધી આવી જાય એટલે છોડને સપોર્ટ મળી જાય એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય. એવી રીતે આપણે પાળા બાંધવી છે. તો આવી રીતે શેઢા સુધી ઉપરનો શેઢો છે ત્યાં આપણે પાળા બાંધી દીધા છે અને હવે નીચેનો શેઢો છે ત્યાં આપણે પાળા બાંધવાના છે. ઉપર બધા પાળા બંધાઈ ગયા છે અને નીચે આપણે અહીં સુધી બાંધ્યા છે. અને તો હવે અહીંથી એટલા પાળા બાંધવાના બાકી છે અને 12:30 જેવું થઈ ગયું છે. તો આપણે મિત્રો હવે રોંઢા પાણી કરી આવીએ અને બાકી હવે મળીએ હવે બપોર પછી શું કામ કરવાનું છે, કેમ કે આ પાળા અધૂરા છે એ તો આપણે થઈ જાય. એટલે બીજી વાડીએ કેળમાં આપણે હાથી હાલે છે અને શીંગું પારવાનું કામ ચાલુ છે. પછી ભેવું સારે છે બીજા અને આવી રીતે બધું નોખું કામ છે. અને એક આપણી ડેમમાં વાડી છે ત્યાં આપણે એક દાદા બેઠેલા છે, ત્યાં ઓટાનું તે રિપેરિંગ કામ ચાલુ છે, લાદીને એવું નાખવાનું છે. તો મિત્રો, હાલો હવે આપણે રોંઢા પાણી કરી આવીએ. તો જો મિત્રો, આપણે આવી રીતે હાથે કરીને પાળા બાંધ્યા છે. આજે મોઢિયા રહી જતા હતા એ બધા આપણે હાથે કરીને આવી રીતે બાંધ્યા છે. અને બાકી જો આપણો કપા આવી રીતે કપાસમાં પાળા બાંધ્યા છે. તો મિત્રો, આપણે રોંઢા પાણી કરીને 4 વાગી ગયા છે. 4 વાગે આપણે ઘાસ વાઢવા આવી ગયા હતા. આપણે આંબામાં ઘાસ થોડુંક હતું તેની સાથે ઠુમડા જેવું, તો આપણે ઘાસ વાઢવા આવી ગયા હતા. એટલે જુઓ આપણે દાંતરડું લઈને ઘાસ બધું વાઢી નાખ્યું છે જુઓ આવી રીતે. અને આ બધું ઘાસ પાકી ગયું હતું એટલે આપણે સોંપવું હોય તો કામ લાગે, બાકી આ માલ કે ભેહું કે એવું કંઈ ખાય નહીં. અને એક ભારો આપણે ઘાસનો હારો થઈ ગયો છે. અને તો આવી રીતે આપણે બપોર પછી ઘાસ વાઢવા આવ્યા હતા. તો હવે આપણે બીજી વાડીએ નીકુમાં સાહ તાણવાના છે એટલે આપણે એ વાડીએ હવે ટ્રેક્ટર લઈને જવાનું છે. તો હાલો મિત્રો, હવે આપણે જઈએ બીજી વાડીએ અને આપણે ભેહું આવે એટલે નીરી દેવી. હવે તો દોઈને પછી જ નીરવાનું છે, કેમ કે અત્યારે ભેહું શરીને આવે એટલે નીરવાનું હોય નહીં. તો
હાલો મિત્રો, હવે આપણે બીજી વાડીએ જ આવી. તો જો મિત્રો વરસાદ આવી ગયો છે અને આપણે ઘાસનો ભારો લઈને ઘરે જ આવી છીએ. અને વરસાદ આવે એ પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. તો આપણે ભારો લઈ લીધો છે ને, તો હાલો હવે આપણે ઘરે પહોંચી જઈએ. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. અને આપણી જો બંને સ્વિફ્ટ એક સાથે પડી છે, સ્વિફ્ટ ડિઝાઇન અને સ્વિફ્ટ ટુકડો બંને ગાડી એક સાથે પડી છે. અને બાકી જો આપણે ઢાળિયામાં ભેહું બાંધવી અને જો ઘંટી ચાલુ છે. વાડવા ગયા હતા, હીરા વાડીને આવ્યા એટલે આપણે પલ્લી ગયા હતા અને એમાંય ત્યાં પછી સાટા વજ્યા. બહુ વરસાદ તો નથી આવ્યો પણ પછી સાટા વજ્યા એટલે આપણે હાવ પલ્લી ગયા ને પછી સાટા આવતા હતા. એટલે હવે આપણે નાહવાનું છે. તો હવે ભગવાન કરે ને વધારે વરસાદ આવી જાય તો આપણે નવાઈ જાય. અને જોવા ભગવાને આપણે ભગવાને આપણું સાંભળી લીધું અને જોવો સાટાઈ વધી ગયા છે. એટલે હવે વધારે વરસાદ આવી જાય તો આપણે નવાઈ જાય. 2 દિવસ અમથાય આપણે નાહ્યા નથી એટલે વરસાદ આવી જાય તો સારું. અને બાકી જો શેંગું બધું લસાવવા માંડ્યું હતું એટલે થોડોક વધારે વરસાદ આવી જાય તો પાણીમાં જેવું થઈ જાય. એટલે તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે આપણે નાહી નાખવું છે. વધારે વરસાદ આવી જાય તો વધારે સારું. આપણી પ્રાર્થના સાંભળી લીધી છે અને વરસાદ આવ્યો છે, વરસાદ વધી ગયો છે. હવે બાજરીમાં પાણીમાં થઈ ગયો છે અને શીંગુમાં પાણીમાં થઈ જાય એવું લાગે છે. બાકી જો ભગવાનને આપણી પ્રાર્થના સાંભળી લીધી, વરસાદ આવે છે અને અહીંયા આનાથી વધારે વરસાદ વધશે એવું લાગે છે. કેમ કે ચારે બાજુ એક રહે થઈ ગયું, ચારે બાજુ જ્યાં જોવો ત્યાં વરસાદ અંધારેલો છે. એટલે એવું લાગે કે નદીમાં પાણી આવશે, એવો વરસાદ આવશે એવું લાગે છે. ને તો નદીમાં પાણી આવે તો વધારે સારું, આપણો ડેમ આખો ભરાઈ જાય એટલે આખું વર્ષ પાણીની કંઈ ઉપાધિ નહીં. બસ મિત્રો, તો આવો નવો વરસાદ આવે છે. અને વ્યૂ જોવો તમે, વ્યૂ એક નંબર આવે છે મિત્રો. આપણે આમાં અલગ જગ્યાએ આવી જાવ એવો વ્યૂ આવે છે. બાકી વ્યૂ જોવો મિત્રો, વ્યૂ તો એક નંબર જ આવે છે. તો મિત્રો આપણે વરસાદમાં નાહ્યા હતા અને વરસાદ બહુ સારો પડી ગયો છે. બાજરીમાં પાણીમાં થઈ ગયો છે, સિંગમાં પાણીમાં જેવું થઈ ગયું છે. અને વધારે વરસાદ ગણી કર્યો હોય તો બાજરીને, કેમ કે એનું પાંદડેથી પાણી ડાયરેક્ટ એના થળિયે જ ઉતરે એટલે બાજરીને ગણ કર્યો છે વરસાદ. અને આપણે વરસાદમાં નાહ્યા એટલે શરદી પહેલેથી હતી જ અને હવે વરસાદમાં નાહ્યા પલ્યા એટલે થોડીક વધારે શરદી થઈ ગઈ છે. એટલે અવાજ આપણો બદલી ગયો છે. ને તો બાકી મિત્રો આપણો વ્લોગ તે બહુ લાંબો થઈ ગયો છે. ને હવે આજનો વિડીયો અહીંયા સુધી. ત્યાં સુધી બધાને જય માતાજી અને મળીએ કાલ સવારે એક નવા વિડીયો સાથે.